સુરતમાં ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વેપારીનું અપહરણ કરાયું છે. કારમાં અપહરણ કરી 1 કરોડની માંગણી કરતા કાપોદ્રા 4 રસ્તા પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. તો મૂકી છે તેની પાસે રાજકોટથી 10 કરોડ આવ્યા છે કહીને અપહરણ કરાયું હતું. સુરતમાં ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વેપારીનું અપહરણ, કારમાં અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી કાપોદ્રા 4 રસ્તા પાસેથી કરવામાં આવ્યું અપહરણ. તો બુમકી છે તારી પાસે રાજકોટથી 10 કરોડ આવ્યા છે કહી અપહરણ કરાયું હતું. વેપારી પાસેથી ખંડણી માંગી અબ્રામા ગામ પાસે છોડી દેવાયો હતો. આ સમગ્ર મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરી છે. સટ્ટાના બાકી 2.50 લાખની ઉઘરાણીમાં અપહરણ કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના દીપે 10 કરોડ રૂપિયા આકાશ પાસે આવ્યા હોવાનું જણાવ્યું હતું. ફોન કરી જણાવતા બાકી રહેલા રૂપિયા મળવાની આરોપી ખુશાલની આશા જાગી હતી. પોલીસે ખુશાલ, રમેશ ચાવલિયા, હાર્દિક મધુકુમાર, કેવલ ભરત કાકડિયાની કરી અટકાયત. તારીખ 24/12/2024 ના રોજ બપોરે આશરે 1:50 વાગે 13:50 વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન જાય છે કે પોલીસ મદદની જરૂર છે. કર્મનાથ મહાદેવના મંદિર પાસેથી એક ચશ્માની લારી ચલાવતા એક મહિલાનો ફોન જાય છે આવો, જેથી પોલીસ તાત્કાલિક ત્યાં મહિલા પાસે પહોંચે છે. તો મહિલા એવી જાહેરાત કરે છે કે અહીં આગળ 10 મિનિટ પહેલાં એક સ્વિફ્ટ કાર અને એક બાઇકમાં એક બાઇકવાળાને આંતરી અને તેનું અપહરણ કરી અને ગાડીમાં નાખીને લઈ ગયેલ છે તેવી હકીકત જાહેર કરતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે અને ભોગ બનનારની જે એક્ટિવા બાઇક હોય છે તે ત્યાં જ પડેલી હોય છે મહાદેવના મંદિર પાસે, જેથી એક્ટિવા બાઇકના નંબર ઉપરથી એ વ્યક્તિનું ટ્રેસિંગ કરવામાં આવે છે, એનો મોબાઈલ નંબર મેળવવામાં આવે છે, એના લોકેશનના આધારે એ અબ્રામા સાઈડ હોય છે એવું માલુમ પડે છે. ત્યારબાદ એને ફોન કરવામાં આવે છે. અપહરણકર્તાઓએ એને અબ્રામા રોડ ઉપર મારી અને ઉતારી દીધેલો હોય છે. તેથી તાત્કાલિક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવે છે અને ભોગ બનનારને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. ભોગ બનનાર એવી જાહેરાત કરે છે, ભોગ બનનારનું નામ આકાશ કુકડિયા હોય છે, તે માતાવાડી વિસ્તારમાં રહે છે અને નાના વરાછા કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઈન ડિલિવરીની દુકાન ચલાવે છે. અને એના જાણવા એવું મળે છે, હકીકત પોતે એવી જાહેર કરે છે કે આજે બપોરે જ્યારે એ જમીને પરત દુકાને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા માણસો તેનું અપહરણ કરી ધરાર બેસાડી મારી અને લઈ ગયેલા અને રસ્તામાં એવું જણાવતા હતા કે તમે 10 કરોડ રૂપિયા રાજકોટથી આવેલા છે જેમાંથી 1 કરોડ રૂપિયા આપી દે. જેથી મેં ના પાડતા કે ભાઈ મારી પાસે કોઈ એવો બુકીના પૈસા નથી કે હું કોઈ એવો પૈસાવાળો માણસ નથી, મારી પાસે જે છે એ 20,000 રૂપિયા છે, એનાથી વિશેષ મારી પાસે કાંઈ નથી. તેથી એ લોકોએ તેને મારી અને ત્યાં ઉતારી દીધેલો. બનાવની ગંભીરતા સમજતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં સાથે જોડાયેલી અને એવું હકીકત જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે આકાશ, એમનો એક મિત્ર છે ખુશાલ કરીને. એ ખુશાલને આની સાથે પૈસાની લેતી દેતી હશે અને પૈસાની લેતી દેતીમાં આ સમયસર પૈસા જે ભોગ બનનાર છે એ આપતો નહીં હોય, જેથી કરીને એમના એક મિત્ર જનકને એને વાત કરેલી કે ભાઈ આ મારો મિત્ર મને પૈસા નથી આપતો, તમે મને પૈસા ઘટાડી દો અને વધારાના પૈસા જો મળે તો તમે રાખજો. જેથી જનકે તેના અલગ અલગ મિત્રોને બોલાવી અને આ એક ષડયંત્ર રચેલું કે ભાઈ આનું અપહરણ કરી અને આને મારી કૂટી અને આની પાસેથી પૈસા કઢાવીએ. બનાવની ડિટેક્શન રાત્રે થયેલું, જેથી આરોપીના નામ પણ રાત્રે ખુલી ગયેલા, જેથી જુદી જુદી ટીમો બનાવી અને મહેનત કરી અને એમાંથી 3 આરોપીઓને રાત્રે પકડી લીધેલ છે. એ આરોપી પૈકી જે મુખ્ય આરોપી છે ખુશાલ રમેશભાઈ સાવલિયા, કે જેણે આ આખું ષડયંત્ર રચેલું, એને પકડવામાં આવેલો છે. એક હાર્દિક મધુભાઈ ખુમાણ છે જેને પકડવામાં આવેલો છે, જે અપહરણ કરવામાં સામેલ હતો, અને એક કેવલ ભરતભાઈ કાકડિયા. આ 3 આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી લીધા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.